જય શ્રી કૃષ્ણ. મારી યુટ્યુબ ચેનલ ભગવતી કુક એન્ડ હોમમેડમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ હોમમેડ હેર ઓઇલ. તો ચાલો આપણે શરૂ કરીએ. અહીં મેં 250 ગ્રામ જેટલા આમળા લીધા છે. તેને ખમણીની મદદથી આપણે છીણી લેશું. આમળા વિટામિન સીથી ભરપૂર અને વાળને કાળા અને લાંબા કરવામાં ખૂબ જ ઉપયોગી છે. તેને આપણે જાડા તળિયાવાળા વાસણમાં કાઢી લેશું. આપણે આ 250 ગ્રામ જેટલી દૂધી લીધી છે. દૂધી તાસીર ખૂબ જ ઠંડી રાખે છે. હેર ઓઇલમાં ઉમેરવાથી મગજને ઠંડક આપે છે. અહીં મેં 10 નંગ જેટલા દેશી લાલ ગુલાબ લીધા છે. ગુલાબની પાંદડી અલગ કરી નાખવી. દેશી લાલ ગુલાબ શરીરને ઠંડક આપે છે. જો તમને પિત્ત કે ગરમીના લીધે વાળ ખરતા હોય તો તેને અટકાવવા માટે ગુલાબ ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે કડવી મેથીના દાણા લેશું. કડવી મેથીના દાણા ખરતા વાળને અટકાવે છે અને હેર ગ્રોથ વધારે છે. સાથે તે વાળને મુલાયમ પણ બનાવે છે. હવે આપણે અહીં જાસૂદના ફૂલ લીધા છે. જો તમને જાસૂદના ફૂલ ન મળે તો તેનો પાવડર આયુર્વેદિક સ્ટોરમાં ઇઝીલી મળી જશે. જાસૂદના ફૂલ ખરતા વાળ, બે મોઢાવાળા વાળને અટકાવે છે અને વાળને ઘાટા અને કાળા કરે છે. હવે આપણે લેશું કલંજીની એટલે કે ડુંગળીના બીજ. હવે અહીં આપણે લીધો છે ભૃંગરાજ પાવડર. ભૃંગરાજ પાવડર ચામડી અને વાળના રોગને દૂર કરી ખરતા વાળને અટકાવે છે. ભૃંગરાજ પાવડર આપણે 3 ચમચી જેટલો લીધો છે. ત્યાર પછી લેશું બ્રાહ્મી પાવડર. બ્રાહ્મી પાવડર માનસિક તણાવ, વાળમાં આવતી ખંજવાળ અને ડ્રેન્ડ્રફને દૂર કરી માથાની ચામડીને ચોખ્ખું કરે છે. હવે આપણે લઈશું મીઠો લીમડો. મીઠો લીમડો વઘારમાં ઉપયોગી અને રસોઈને સ્વાદિષ્ટ કરે છે. મીઠો લીમડો ખરતા વાળને અટકાવે છે અને વાળનો ગ્રોથ વધારે છે. હવે આપણે લઈશું 500 ગ્રામ ટોપરાનું તેલ. અમારી પાસે ધાણીનું તેલ અવેલેબલ ન હોવાથી મેં આ તેલ ઉપયોગમાં લીધેલું. જો તમારી પાસે ધાણીનું અને ચોખ્ખું તેલ હોય તો તમે તે પણ ઉપયોગમાં લઈ શકો છો. હવે અહીં આપણે એરંડિયું લીધું છે. એરંડિયું ન્યુટ્રિશનથી ભરપૂર હોય છે. એરંડિયું આપણે 250 ગ્રામ લેવાનું છે. ત્યારબાદ આપણે લેશું કાળા તલનું તેલ. કાળા તલનું તેલ વાળને કાળા અને ભરાવદાર કરે છે. તે પણ આપણે 250 ગ્રામ લેશું. ત્યારબાદ બધી જ વસ્તુને આપણે સારી રીતે હલાવી લેશું. ત્યારબાદ આપણે આ તેલને 24 કલાક માટે રાખી દઈશું. હવે આપણે આ તેલને સરખી રીતે હલાવી ગેસ પર લો ફ્લેમ ઉપર ચડાવી અને ઉકાળવાનું છે. થોડી વાર બાદ તમે જોઈ શકો છો આપણા તેલમાં બબલ્સ આવવા લાગ્યા છે. અહીં આપણે તલનું તેલ એડ કર્યું છે જેથી આમાં વ્હાઈટ બબલ્સ આવી રહ્યા છે.
મારે આ બબલ્સ ઉભરાઈને બહાર આવતા હોવાથી મેં તેને એક મોટા વાસણમાં કાઢી લીધું છે. એક કલાક બાદ તમે જોઈ શકો છો બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ કાળા થઈ ગયા છે. હવે આપણે આ તેલને એક આવી જાળી, ત્યારબાદ તેના ઉપર કોટનના કપડાની મદદથી કાઢી લેશું. વધારાનું તેલ કાઢવા માટે અહીં મેં વજનવાળું વાસણ લીધું છે. ચરણ તેલમાં ખૂબ જ સારી સુગંધ ફેલાવે છે અને વાળને કાળા પણ કરે છે. હવે આપણે આ બનાવેલા તેલને એક બોટલમાં કાઢી લઈશું. અહીં તપેલીમાંથી કાઢતા 2 બોટલ જેટલું તેલ નીકળ્યું છે.